નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું પ્રીતિ। રક્ષાબંધને જીએસઆરટીસીએ મોટી ભેટ આપી છે। 101 નવી બસોનું આજે લોકાર્પણ થશે। નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ બસોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે મુસાફરોની સુવિધામાં વધારો થશે। નવી બસોથી વાહન વ્યવહાર વધુ સુગમ બનશે। તો 101 નવી બસોનું લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન દ્વારા થવા જઈ રહ્યું છે। આ તમામ જે 101 બસો છે તમામ સુવિધાઓથી સજ્જ છે। જીએસઆરટીસીએ બહેનોને એક મોટી ભેટ આપી છે। રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે, પહેલા આ મોટી ભેટ ગણી શકાય કે 101 જેટલી નવી બસો જે છે તેનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે અને લોકાર્પણ થતાની સાથે તેઓ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આ બસો દોડશે, વધુ સુવિધાઓથી સજ્જ છે। આપણે જાણીએ છીએ કે એસટીની ઘણી બધી બસો એવી છે જીએસઆરટીસીની કે જે હાલમાં ખખડધજ હાલતમાં થઈ ગઈ છે અને એની જગ્યાએ હવે 101 નવી બસો જે છે તે દોડાવવામાં આવશે। વધુ અપડેટ સાથે હિરેન જોડાઈ ગયા છે। હિરેન, 101 નવી બસોનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે, કઈ કઈ અંદર સુવિધાઓ છે ને વધારે આમાં કઈ રૂટની બસો હશે એવી કોઈ માહિતી સામે આવી છે? છેલ્લા એક વર્ષની અંદર જોઈએ તો લગભગ 1000 જેટલી નવી બસો છે એ ગુજરાત એસટીની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે। આજે વધુ 100 બસો છે। આ 100 બસો પૈકી કેટલીક લક્ઝરી બસો છે, કેટલીક ગુર્જરનગરી સુપરફાસ્ટ બસો છે અને કેટલીક લોકલ રૂટની બસો છે। આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓને આ બસો છે અલગ અલગ પ્રકારે ફાળવવામાં આવી છે। નવી બસો એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે। ફાયર સેફટીની સુવિધાઓ સાથે આરામદાયક બેઠક વ્યવસ્થા હોય એ પ્રકારની આ નવી બસો છે કે જ્યાં મુસાફરો શાંતિથી બેસી શકે। મોટાભાગની જે મિની બસો છે એ મિની બસો લોકલ રૂટની અંદર, આંતરિયાળ વિસ્તારની અંદર અને ખાસ ટ્રાઇબલ વિસ્તારની અંદર આ મિની બસો છે એ ફાળવવામાં આવતી હોય છે। 101 બસો અત્યારે હાલ હર્ષસંઘવીના હસ્તે અને લીલી ઝંડી આપવામાં આવી રહી છે। સાથે રક્ષાબંધનનો પર્વ હોવાના કારણે તમામ જે કંડક્ટર મહિલા છે એમને તૈનાત આની અંદર કરવામાં આવી છે। મહિલા કંડક્ટરોએ પણ હર્ષસંઘવીને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હોય તે પ્રકારના દ્રશ્યો પણ અહીંયા જોવા મળ્યા। તેમની સાથે રાજ્ય સરકારના અન્ય મંત્રીઓ છે એ પણ આ કાર્યક્રમમાં તેમની સાથે જોડાયા છે। ખાસ આદિવાસી વિસ્તારના જે મંત્રીઓ છે એ પણ તેમની સાથે જોડાયા છે। બિલકુલ, તો જે પ્રમાણે 101 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું અને તમામ 101 બસોમાં રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને જે મહિલા ડ્રાઈવર છે તે મૂકવામાં આવી છે। મુસાફરોની સુવિધામાં મોટો વધારો કરવામાં આવ્યો છે। આભાર હિરેન તમામ વિગતો માટે। તો આરામદાયક સીટની સુવિધા છે। આપણે જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી એસટીની કેટલીક બસો જેની હાલત ખૂબ જ કથળી ગઈ હતી અને એના જ કારણે આ વર્ષની અંદર જ 1000 જેટલી નવી બસો દોડાવવામાં આવી રહી છે। વારંવાર એસટીના થતા અકસ્માત અને સાથે એસટી જે છે રસ્તામાં ક્યાંક ખરાબ થઈ જવાની સમસ્યા વધુને વધુ થતી હતી અને જેના જ કારણે મુસાફરોને અગવડતા પડતી હતી અને મુસાફરો જીએસઆરટીસી બસ છોડીને જે પ્રાઇવેટ બસો હોય છે તેમાં મુસાફરી કરવાનું વધારે પસંદ કરતા હતા, પરંતુ સરકારે આ વાતે ધ્યાનમાં રાખીને જ આ આખા વર્ષ દરમિયાન 1000 જેટલી નવી બસો અને એમાં પણ અત્યારે રક્ષાબંધનના પર્વના 2 દિવસ પહેલા 101 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। હિરેન અમારી સાથે જોડાયેલા છે। હિરેન, જ્યારે નવી બસો હોય છે આપણે જાણીએ છીએ કે નવી બસોમાં નવી સુવિધાઓ હોય છે ત્યારે પેસેન્જર્સ ને મુસાફરોને ચોક્કસથી ચિંતા થાય કે શું અમારે વધારે ભાડું ચૂકવવું પડશે? શું એસટી તંત્ર દ્વારા એવી કોઈ જાહેરાત કરવામાં આવી છે કે નવી બસોમાં આટલું ભાડું લાગશે કે નહીં? અને ખાસ રક્ષાબંધનને લઈને આ 101 નવી બસો છે ત્યારે શું વધુ અપડેટ સામે આવી રહી છે? નાયબ મુખ્યપ્રધાને આ પ્રસંગે શું કહ્યું હતું? ભાડામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે। અત્યારે જે ભાડા રૂટીન બસોની અંદર ચાલુ છે એ જ ભાડા આ નવી બસોની અંદર પણ રહેશે, કારણ કે આ બસો માત્ર રક્ષાબંધન પૂરતી નહીં પરંતુ કાયમી ધોરણે આ રૂટ ઉપર દોડે તે પ્રકારના આયોજન સાથે આ નવી બસો શરૂ કરવામાં આવી છે। એનું એક કારણ એ પણ છે કે જે જૂની બસો છે ચોક્કસ કિલોમીટર પૂરા થયા પછી એ બસોને કંડમમાં એટલે કે હરાજીમાં મૂકવામાં આવે છે અને એને સામે નવી બસો મૂકવામાં આવે છે। એ નવી બસો પૈકીની આ ગુજરાત એસટી જાતે પોતાની બસો બનાવે છે અને એ બસો આ મૂકવામાં આવી રહી છે। ભાડાના સંદર્ભમાં થોડા સમય પહેલા જ ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો અને એ જ ભાડું જે છે તે અત્યારે આ તમામ રૂટ ઉપર યથાવત રહેશે।
જે લાંબા રૂટની બસો છે એ બસોમાં થોડા સમય પહેલા જે લક્ઝરિયસ બસો એટલે કે એસી વોલ્વો દોડતી હોય છે એમાં ભાડામાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો, કારણ કે ધોલેરા એક્સપ્રેસવે તૈયાર થયા પછી બસો ત્યાંથી જાય છે એક્સપ્રેસ બસો, તો એમાં કિલોમીટરનું અંતર ઘટતું હોવાના કારણે પણ એમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. એટલે આજે ભાડાના એના સંદર્ભમાં કોઈ નવી જાહેરાત હરસંઘવી તરફથી કરવામાં નથી આવી. જે પણ બસો નવી તૈયાર થાય છે એ એસટી પોતાની રીતે અને ગુજરાતમાં જરૂરિયાત પ્રમાણે એની સાઇઝ પણ નાની મોટી કરવામાં આવી છે. ખાસ આદિવાસી અને ટ્રાઇબલ વિસ્તારોની અંદર વિજયનગર હોય, દાહોદ હોય એવા વિસ્તારોની અંદર જે બસો દોડે છે એ રસ્તા સાંકડા અને ડુંગરિયાળ વિસ્તારોની અંદર જવાના કારણે એમાં મિની બસો છે એ તૈયાર કરવામાં આવી છે કે લગભગ 45 લોકો બેસી શકે એ પ્રકારની મિની બસો છે, એ પણ આની અંદર સાથે લોન્ચ કરવામાં આવી છે. લાંબા રૂટની જે બસો છે, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતને જોડતી બસો છે, તો એવા બસોમાં આરામદાયક રીતે બેસી શકાય એ પ્રકારની સીટ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને 2 સીટો વચ્ચેનું જે અંતર છે એ અંતર પણ વધારે રહે એ પ્રકારના લેઆઉટ સાથેની આ બસો તૈયાર કરાઈ છે. બિલકુલ હિરણ, આપણે જાણીએ છીએ કે જે એસટી બસોની હાલત જે છે ખખડધજ થઈ ગઈ હતી અને એના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ હોય એસટી દ્વારા કે પછી રસ્તામાં બગડી જવાની ઘટનાઓ વધુ થતી હતી. હવે નવી બસો આવવાના કારણે ક્યાંક લોકો જે છે એના ઓપ્શનમાં ખાનગી બસોમાં વધુ મુસાફરી કરતા હતા. લાગે છે કે આ નવી બસો આવવાના કારણે હવે ક્યાંક ખાનગી બસો જેમાં લોકોનું પ્રેફરન્સ વધી ગયું હતું, મુસાફરો એમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હતા, એમાં ઘટાડો થઈ શકે છે. છેલ્લા 1.5 વર્ષ કરતા વધુ સમય સુધીની સ્થિતિ જોઈએ તો ગુજરાત એસટી અત્યાર સુધી એવું કહેવાતું હતું અને જે સ્થિતિ છે કે ગુજરાત એસટી પોર્ટની અંદર ચાલે છે, પરંતુ છેલ્લા 1.5 વર્ષમાં અલગ અલગ પ્રકારના પરિવર્તનો અને નવી એસટી બસો શરૂ કરી નવા રૂટ તય કરવામાં આવ્યા. એ સિવાય જે રૂટ ચાલે છે એ રૂટમાં કેટલા મુસાફરો મળે છે, કેટલા નથી મળતા, એ ઓબ્ઝર્વ કર્યા પછી કેટલાક રૂટ બંધ કરી અને કેટલાક રૂટ નવા શરૂ કરવામાં આવ્યા. એના કારણે એસટીના મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે, સાથે એસટીની જે આવક છે એ આવકમાં પણ વધારો થયો છે. દેશભરની અંદર અલગ અલગ જે રાજ્યોમાં એસટી પરિવહન છે એમાં ગુજરાત છે એ પણ હવે નફો કરતું જે છે રાજ્ય બન્યું હોય તે પ્રકારના આંકડા કેન્દ્ર સરકારે પણ થોડા સમય પહેલા જ જાહેર કર્યા છે. અને એ જ સ્થિતિ અત્યારે બતાવે છે કે સતત છેલ્લા 1 વર્ષમાં નવી 1000 જેટલી બસો અને એના રૂટ એ પ્રકારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. શરૂઆતમાં 2 મહિના જેટલો સમય એ રૂટ ઉપર બસ દોડાવી પેસેન્જર કેટલા મળે છે, ટ્રાફિક કેટલો છે એ જોવામાં આવે છે. અને ખાનગી વાહનોનો ટ્રાફિક છે એ પણ એની અંદર સર્વે કરી અને એ જોવામાં આવે છે. અને એટલે જ એસટીની આવકમાં પણ વધારો થયો છે, એસટીના રૂટની ડિમાન્ડ પણ વધી છે. ખાનગી વાહનો કરતા આ સરકારી વ્યવસ્થા છે એમાં પબ્લિક પરિવહનનો ઉપયોગ પણ લોકો વધુમાં વધુ કરે એ પ્રકારની સુવિધાઓ આપવાના કારણે એસટીના ટ્રાફિકમાં પણ વધારો થયો હોય તે પ્રકારના સ્થિતિ અને આંકડાકીય વસ્તુ અત્યારે દેખાઈ છે. બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે. તો ખાસ નાયબ મુખ્યપ્રધાન હરસંઘવી દ્વારા આજે 101 નવી બસો જે છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. લીલી ઝંડી બતાવી રહ્યા છે 101 નવી બસોને કે જે જિલ્લામાં અલગ અલગ રૂટ ઉપર દોડશે. રક્ષાબંધને જીએસઆરટીસી દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે, કારણ કે સૌથી મોટી અગવડતા રહેતી હતી કે જેમાં એસટી બસો જે છે ખખડધજ હાલતમાં હોવાથી લોકોને વધારે ભાડા ખર્ચીને પ્રાઇવેટ બસોમાં જવાની જરૂર પડતી હતી. પરંતુ હવે નવી બસો આપ જોશો તો નવી બસો જે છે તેનું લોકાર્પણ થઈ ચૂક્યું છે અને ખાસ આમાં મહિલા કંડક્ટર રાખવામાં આવે છે. મહિલાઓને પણ રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. આ તમામ બસોને ખૂબ જ સુંદર રીતે આજે શણગાર પણ કરવામાં આવ્યો છે, કારણ કે તહેવારની સિઝન છે. રક્ષાબંધન પછી સાતમ, આઠમ, છઠ એ બધા તહેવારો આવશે અને આ અલગ 101 નવી બસો જે છે મુસાફરોને ધ્યાનમાં રાખીને, મુસાફરોની પસંદગીને ધ્યાનમાં રાખીને